નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 10 રેખાઓ ચાલી રહ્યું છે અને એની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો એક પછી એક ઉકેલતા જઈએ છીએ। મિત્રો, વોટ્સએપની અંદર મેં તમને પહેલા ચેપ્ટરના JEEના ક્વેશ્ચન અને થિયરી એક્સ્ટ્રા જે હતી અને અમુક થિયરી એવી પણ છે કે જે આપણે રેગ્યુલર અભ્યાસક્રમમાં અભ્યાસ કરીએ છીએ પણ એ અગત્યની છે અને આપણે એની અંદર એડ એટલા માટે કરી છે કે એક વખત તમારે રિવાઇઝ થઈ જાય। એટલે એ પ્રકરણની અંદર તમારે જો શક્ય હોય એટલા બધા જ ક્વેશ્ચનો ઉકેલી નાખવાના, જે ન આવડે એને રાખી દેવાના છે। જ્યારે આપણે મળશે એમાં પ્રેક્ટિસ ક્વેશ્ચન છે તો તમારે જ ઉકેલવાના છે અને માટે તમારે વિચાર કરવાનો છે। પછી એવું ન થવું જોઈએ કે સરે કીધું છે કે સોલ્યુશન આપવાના છે એટલે આપણે કંઈ કરવું નથી, પણ તમે કરજો, પછી હું સોલ્યુશન એ ગ્રુપમાં જ મૂકવાનો છું, બરાબર છે। બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન મૂકીશ, હા, પ્રેક્ટિસ ક્વેશ્ચનના નહીં મૂકું, કારણ કે એ તમે સમજી શકો છો પ્રેક્ટિસ આપણે JEE આટલા બધા ક્વેશ્ચનનું સોલ્યુશન કર્યું પછી એને કનેક્ટેડ પ્રેક્ટિસ, કારણ કે જીમાં કયો ક્વેશ્ચન પૂછાવાનો છે, કેવી રીતનો આવે છે એ નથી ખબર। એટલે તમે પોતે, જો હું તમને એમ કહી દઈશ કે હું કરાવી દઈશ તો તમે થોડાક નિષ્ક્રિય થઈ જશો, બરાબર। એવું ન થાય એટલા માટે ખાસ બધા ચેપ્ટરમાં જ્યારે પ્રેક્ટિસ ક્વેશ્ચન હશે એનું સોલ્યુશન તમને મળશે, બરાબર છે, એના આન્સર બધાના મળી જશે, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ એ કાયદેસર રીતે તમે કરો તો જ તમને એનો બેનિફિટ વધારે ને વધારે થાય। અને આ વસ્તુ ખાસ માની લો કે થિયરમ જે છે એક્સ્ટ્રા એ પણ વ્યવસ્થિત રીતે સમજી વિચારીને તૈયાર કરવાની। મિત્રો, હવે અભ્યાસક્રમને પૂરેપૂરો એકાગ્રતાથી શાંતિથી સમજી વિચારીને તૈયાર કરવાનું શરૂ કરી દેજો। જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આ 12થમાં તો કામમાં આવશે, બરાબર છે। JEE જે છે એના ક્વેશ્ચન 12થમાં તો કામમાં આવશે। રેખાઓની વાત કરીએ તો આપણે અત્યારે 10.2 ચાલી રહ્યું છે। 10.2ની અંદર આપણે ઘણા બધા રેખાના સ્વરૂપો જોયા છે અને રેખાના સ્વરૂપોને કનેક્ટેડ આપણે ક્વેશ્ચન પણ સોલ્વ કરેલા છે, બરાબર। હું માનું ત્યાં સુધી લગભગ આપણે 14 દાખલા સુધી વાત કરી નાખી છે। 14 દાખલા સુધીની વાત સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે। આજે 15મો દાખલો પહોંચ્યા છે। થિયરીઓનું રિપીટેશન નથી કરાવતો। અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ, બે સમાંતર રેખાઓના સમીકરણ, નવી થિયરી હવે આના પછીના લેક્ચરમાં આવવાની જ છે કે આ લેક્ચરમાં પણ આવી શકે છે। 5 પ્રશ્ન છે, કેટલો સમય લાગે તો ગણ્યા પછી ખબર પડશે, પણ ધ્યાન રાખવાનું થિયરી નવી આવતી જાય એમ આપણે જૂની થિયરી ભૂલતું નથી જવાનું, એમ એને સેવ કરતું રહેવાનું છે, ઓકે। 5મો પ્રશ્ન જોઈએ કે પાના નંબર 212 ઉપર આપ્યો છે, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાત -2,9 હોય તો તે રેખાનું સમીકરણ મેળવો। 10.2 એનો 15મો દાખલો, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાત અક્ષો છે, બરાબર છે। એક રેખા એવી છે L, જેને આપણે નામ આપીશું રેખા L છે, બરાબર છે। શરત શું છે કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલો લંબનો લંબપાત -2,9 છે। તો અહીંયા આ ઉગમ બિંદુ છે O0, એમાંથી આ રેખા પર દોરેલો લંબનો લંબપાત એને એ નામ આપી દો -2,9 છે। લંબનો લંબપાત છે એટલે લંબ થાય, બરાબર। તો આ રેખા એલનું સમીકરણ મેળવવાનું છે। છોકરાઓ, રેખાના સમીકરણ જ્યારે મેળવવાના હોય ત્યારે આપણી પાસે એના જે રેખાના વિવિધ સ્વરૂપો છે એના સૂત્રો આપણા મગજમાં ક્લિયરલી બેઠેલા હોવા જોઈએ। લીલા કલરે દોરેલી રેખા એલ મેળવવાની છે તો એના ઉપર બિંદુ છે, જો ઢાળ મળી જાય તો મારું કામ કમ્પ્લેટલી પૂરું થઈ જાય, બરાબર છે। તો અહીં ઉગમ બિંદુ OO માંથી
લંબનો લંબપાત એ -2/9 છે। માગલ રેખા ઉપર દોરેલો લંબનો લંબપાત એ -2/9 છે। બરાબર છે। આ વસ્તુ આપણા મગજમાં ક્લિયરલી સેટ થવી અનિવાર્ય છે। માટે એ બિંદુ માગેલ રેખા ઉપર છે તો પહેલાં એનો ઢાળ જોશે, એટલે ઢાળ બિંદુ સ્વરૂપ તો આ OA નો ઢાળ, OA નો ઢાળ બરાબર સૂત્ર છે y2 - y1 / x2 - x1 મુજબ। y2 એટલે 9 -0 -2 -0 બરાબર -9/2 થાય। OA લંબ L હોય, થાય ને? L રેખા જે છે OA ને લંબ છે। રેખા L નો ઢાળ આના વિરોધીનો વ્યસ્ત થશે, આનો 9/2 તો શું થાય? 2/9 થાય। બરાબર છે। તો હવે ઢાળ બિંદુ સ્વરૂપ આપણી પાસે રેખાનું સમીકરણ સ્પષ્ટ રીતે આવી જશે। ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ આપણી પાસે સ્પષ્ટ રીતે આવી જશે। માટે એ લાઇટ કઈ છે? એ -2/9 માંથી પસાર થતી, આપણે ક્લિયરલી સેટ કરશું, એ -2/9 માંથી પસાર થતી। દેખાવામાં કંઈ પ્રોબ્લેમ છે ને, એટલે ચિંતા નથી, આપણે આપણું કામ કન્ટિન્યુ ચાલુ રાખીએ। એ -2/9 માંથી પસાર થતી 2/9 ઢાળવાળી રેખા Lનું સમીકરણ। મિત્રો, ઢાળ બિંદુ સ્વરૂપ જે રેખાનું સમીકરણ આપણે જોયું છે કયું? y - y1 બરાબર m કૌંસમાં x - x1। બસ એ જ વસ્તુને આપણે ફોલો કરવાનું છે। સમીકરણ એ લખતો નથી, y -9 બરાબર m x - x1 એટલે -+2। 9ને આ બાજુ ગુણી નાખશું, 9y 90 - 81 2x + 4, આ બધું આ બાજુ લઈ જાઉં, 2x - 9y 81 આ બાજુ જાય એટલે પ્લસ થાય, 81 × 4 = 85। આગળ 2 છે અને પાછળ 85 છે, યુગ્મ હોય એટલે કોમન ના નીકળે, એટલે આ આપણને કાયદેસર જવાબ મળે જે માગેલ રેખા છે। બરાબર છે। ટૂંકમાં મેં તમને કીધું એ પ્રમાણે જેટલું સ્પષ્ટ સમજાશે તમને એટલી જ તમને વધારે મજા આવશે અને એટલું જ આયોજનબદ્ધ તમે દાખલાને લખી શકશો, ન્યાય આપી શકશો। બરાબર છે કે ભાઈ અહીંયા પહેલાં સમજો, એની કન્ડિશન સમજો કે ઉગમ બિંદુ આપ્યું છે, રેખાનો ઢાળ આપ્યો છે અને બધી જ રીતે સ્પષ્ટ હોય તો જ આપણે એનું આયોજન કરી શકીએ। લાઇટ ગઈ એટલે થોડોક વિડીયોને સેટ કરવો અનિવાર્ય હતો, એટલે સેટ કરી નાખ્યો, ડાર્કનેસ વધારી દીધી। હવે પ્રશ્ન ક્રમાંક 16 ઉપર આવ્યું। તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં, બહુ ધ્યાનથી સમજશું, અને તેના સેલ્સિયસ તાપમાન C વચ્ચેનો સુરેખ સંબંધ છે। આવા પ્રશ્નો ઘણી બધી વાર પૂછાય છે। તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં છે, સેલ્સિયસ તાપમાન C વચ્ચે સંબંધ સુરેખ સંબંધ છે। એક પ્રયોગમાં જ્યારે L આપ્યું હોય ત્યારે C છે, L આટલું આપ્યું હોય ત્યારે C 110 છે। L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો। બરાબર છે। તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં, અહીં તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં તથા શું કીધું છે? સેલ્સિયસ તાપમાન C વચ્ચે બરાબર, એમની વચ્ચે જે છે એ સુરેખ સંબંધ છે। તો કંઈ વાંધો નથી, એમની વચ્ચે જે સુરેખ સંબંધ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। એની વચ્ચે સુરેખ, હવે જો એની જે શરતો આપને આપી છે, આપેલ છે કે જે આપ્યું છે એ વારાફરતી વારા લખશું।
કે એક પ્રયોગમાં જ્યારે એલ બરાબર 124.942 એલ બરાબર 124.942 ત્યારે એનું સેલ્સિયસ માપ સી બરાબર, બહુ શાંતિથી લખશું, 20 તથા એલ બરાબર 125.134, એક પણ શબ્દ જવા નથી દેવાનો, 125.134 ત્યારે એનું સેલ્સિયસ માપ સી બરાબર આપણને 110 આપ્યું છે ને, 110 છે. એટલે આમ જુઓ ને તો એ બે વચ્ચેનો સુરેખ સંબંધ છે. બે બિંદુ આપી દીધું. યામ સ્વરૂપમાં આને લખીએ. યામ સ્વરૂપમાં લખતા બે બિંદુઓ એ અને બી નામ આપી દો. એ 20, 124.942 તથા બી 110, 125.134 મળે. હવે એ બે વચ્ચેનો સુરેખ સંબંધ છે એટલે સુરેખ રેખા સ્વરૂપનો સંબંધ આપણને મળશે. એટલે બે બિંદુ સ્વરૂપ રેખાના સમીકરણની વાત આપણે કરી શકીએ. બરાબર છે. તો બે ભિન્ન બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી લાઈટો આવી ગઈ છે, હવે કોઈ ચિંતા નથી. અને છતાં પણ આપણે આપણું કામ સરળતાથી ચાલુ જ હતું કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી જ્યારે આપણે રેખાની વાત કરીએ છીએ કે બે ભિન્ન બિંદુ છે, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણ શું છે? y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 x માઇનસ x1 મુજબ આપણે ખબર છે કે બે ભિન્ન નિશ્ચય કે લઈ શકાય, પણ નિશ્ચય આપણે અત્યારે એટલા માટે નથી વાપરતા કે લખવાના પેપરમાં આપણને પ્રોબ્લેમ ન થાય. તો આના મુજબ તો હવે અહીંયા L1 અને L2નો સંબંધ બનાવવો પડશે અને એ જ પ્રમાણે દાખલાને આગળ વધારવો પડશે. મુજબ સમીકરણ L માઇનસ L1 થશે. L માઇનસ L1 બરાબર L2 માઇનસ L1 છેદમાં C2 માઇનસ C1 અને C માઇનસ C1. તો આ રીતે કાયદેસર આપણે લખી શકીએ છીએ. એનું કાયદેસરનું એ સમીકરણ બનશે અને આપણે સ્પષ્ટ રીતે એને સમજી શકીએ છીએ અને ઉકેલી શકીએ છીએ. બરાબર છે. તો હવે અહીંયા કિંમતો લખી નાખી. C1 C2ની કિંમત છે, આ C1 L1 C2 L2 એવી રીતે લખી શકાશે. તો માટે L માઇનસ, તો L1ની કિંમત આપણે 124.942 બરાબર L2 માઇનસ L1 એટલે 125.134 માઇનસ 124 છે ને, 29 નથી લખવામાં ભૂલ ન થવી જોઈએ, 24.942 ભાગ્યા 110 માઇનસ 20 C માઇનસ 20. બરાબર. કેલ્સીની રિક્વાયરમેન્ટ હોય, કેલ્સી લઈ લેશું. ખ્યાલ આવ્યો? હવે 125.134 માઇનસ 124 પોઈન્ટ ઉતાવળ નહીં કરવાની, 942 બરાબર 192 આટલા આપણને મળે છે. માટે L માઇનસ 124.942 બરાબર 192 છેદમાં 110માંથી 20 જશે એટલે તો 90 આવશે. થાય ને, 110માંથી 20 છે એટલે 90 C માઇનસ 20. આપણને સ્પષ્ટ કીધું છે L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવવાનો છે. તો હવે બહુ તો આ ચાલે અને બહુ તો આને આ બાજુ લઈ જઈ. માટે L બરાબર 192 છેદમાં 90, સાદુરૂપ આપવું હોય તો આપીએ, કંઈ પણ કંઈ જરૂર નથી. 20 વત્તા 124.942 તો
બરાબર છે। આ જ આપણને જવાબના સ્વરૂપમાં આપ્યું છે, આપણે જોઈ લઈએ। જવાબ પણ આપ્યા જ છે ને, આપણી ટેક્સ્ટ બુકમાં જ આપ્યા છે, એટલે જોઈ લેવાનું। સાદુરૂપ આપવાનું કહે તો આપી દેવાનું। એમાં કેલ્ક્યુલેટર આપણી પાસે છે। 10.2નો દાખલા નંબર 16 L બરાબર 192/90 C માઇનસ 120 192/90 એટલે પોઈન્ટ આપણને દૂર કરીને આપ્યા છે। 192/90 પોઈન્ટ 192 એ મિસ્ટેક છે ચોપડીના જવાબમાં, કે એમ નામ ન સંભવ બને। જોઈ લ્યો। L બરાબર 192/90 C માઇનસ ચોપડીના જવાબમાં મિસ્ટેક છે। 192 એકલું ના આવે, પોઈન્ટ 192 આવે, છતાં પણ હજી આપણને ક્લિયરિફિકેશન આવે એ વસ્તુ આપણે સમજી લઈએ અને જોઈ લઈએ, જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે કે બીજી એક બુક છે, કારણ કે જૂના નવા કોર્સમાં છપાયેલી બુકો હોય એટલે ઓબ્વિયસલી એના જવાબોમાં ફેરફાર થઈ શકે, પણ પ્રિન્ટ મિસ્ટેક છે એમાં, એટલે ચોપડીના જવાબ તમે સુધારી નાખશું। અહીંયા આપણે શું લખી નાખશું? 192/90 આપ્યું છે ને, અહીંયા પોઈન્ટ 192 પોઈન્ટ આપ્યું જ હશે, પોઈન્ટ 192 લખી નાખશું। જોઈ લો, પરફેક્ટ। નહીં, પોઈન્ટ આછું દેખાય છે, 16મા દાખલામાં પોઈન્ટ 192 કરી નાખશું, જે રેખા L અને C વચ્ચેનો સુરેખ સંબંધ દર્શાવતું સૂત્ર છે, જે L અને C વચ્ચેનો સુરેખ સંબંધ દર્શાવે છે। બરાબર, ચોપડીમાં ખાલી 192 આપ્યું, જે ખોટું છે એ સુધારીને તમારે સાચું લખવાનું છે। 17મું, એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ ₹14 પ્રતિ લીટર અને 1220 લીટર દૂધ ₹16 પ્રતિ લીટરે વેચે છે। બહુ ધ્યાનથી આવા પ્રશ્ન સમજવાના। કોઈ પ્રશ્ન સ્વરૂપના ક્વેશ્ચન છે, ગમે ત્યારે પૂછી શકે, પણ એની ગણતરી કેવી રીતે કરવી પહેલાં ક્વેશ્ચન જ્યારે છે ને આવો પૂછાય ને ત્યારે 2-3 વાર એને સમજવો પડે, વાંચવો પડે, તો જ તમને એનું આયોજનબદ્ધ કેવી રીતે સોલ્યુશન કરવું એ ખબર પડે। હવે દૂધના વેચાણની કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે। ઓલામાં L અને C વચ્ચે હતો ને, દૂધના વેચાણની કિંમત અને માંગ વચ્ચે સુરેખ, તેમ માની લઈએ તો પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લીટરના ભાવે કેટલા લીટર દૂધ વેચી શકાય? બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને આના જેવો જ છે। પહેલાં આપણે સુરેખ સંબંધ મેળવી લેવાનો છે, અને સુરેખ સંબંધ જેવો આપણને મળી જાય, જે કેમ અહીંયા L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મળ્યો ને, એમ સુરેખ સંબંધ જેવો આપણને મળી જાય તરત જ આપણે એની અંદર જે આ કિંમતો છે એ કિંમતો મૂકી અને પછી પાછો આગળ ઉપર પ્રોસેસ કરવાની થશે। તો લખીએ, શાંતિથી સમજીએ, ઉતાવળ છે નહીં, અને શાંતિથી ગણીએ। બરાબર છે? તો જો, એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ ₹14ના ભાવે વેચે છે અને 1220 લીટર દૂધ ₹16ના ભાવે વેચે છે। દૂધના વેચાણની કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે। અહીં દૂધના વેચાણની કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે। આ ક્લિયર કહી દીધું છે કે દૂધના વેચાણની કિંમત અને માંગ આ બે વચ્ચે સુરેખ સંબંધ આપણને આપ્યો છે, કંઈ વાંધો નહીં, સરસ। ચાલો, હવે છેલ્લું શું છે? પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લીટરના ભાવે કેટલા લીટર દૂધ વેચશે? ધારો કે X એ પ્રતિ લીટર દૂધનો રૂપિયામાં ભાવ દર્શાવે છે। ધારો કે X એ પ્રતિ લીટર એનો ભાવ કેટલો છે એ લીટર દૂધનો રૂપિયામાં લખીએ છીએ, રૂપિયામાં ભાવ દર્શાવે છે, અને Y જે છે એ દૂધનો જથ્થો લઈ લે, Y એ દૂધનો જથ્થો તથા દૂધનો જથ્થો લીટરમાં દર્શાવે છે, એ લીટરમાં જથ્થો છે। બરાબર, X અને Y કહી દીધું।
હવે આપણને અહીં x બરાબર 14 ત્યારે y બરાબર ભાવ શું છે? કારણ કે કીધું છે ને કે 14 રૂપિયે પ્રતિ લીટર 980 લીટર દૂધ વેચે છે, તો જથ્થો y બરાબર કેટલો થયો? 980. x બરાબર પછી બીજું કીધું છે 16 રૂપિયાના ભાવે 1220, 16 ત્યારે y બરાબર 1220 માટે 14 980 તથા 16 1220 કીધું ને. આ દૂધનો x રૂપિયા લીટર દૂધનો ભાવ રૂપિયામાં, એટલે 14 રૂપિયે 980 લીટર વેચે છે અને 16 રૂપિયે 1220 લીટર વેચે છે. એટલે આ બે બિંદુઓ બે ભિન્ન બિંદુ સ્વરૂપ થાય, બે ભિન્ન બિંદુઓ મળે જેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો આપણી પાસે સમીકરણ છે જ y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 કૌંસમાં x માઇનસ x1 મુજબ થાય. તો કાયદેસર આ જે સમીકરણ આપણી પાસે છે એનો આપણે ઉપયોગ કરીએ તો y માઇનસ 900 y1 એટલે x1 y1 x2 y2 આપી દઈએ. y માઇનસ 980 x1 y1 x2 y2 1220 માઇનસ 980 છેદમાં 16 માઇનસ 14 અને x માઇનસ x1 એટલે 14. બરાબર છે. હવે 1220 માઇનસ 980 એટલે આપણને 240 મળે છે. માટે y માઇનસ 980 બરાબર 240 છેદમાં 16માંથી 14 જશે એટલે 2 x માઇનસ 14. તો y માઇનસ 980 બરાબર 120 x માઇનસ 14. આ એક સમીકરણ બન્યું x અને y એટલે દૂધના લીટરનો ભાવ અને એના જથ્થા. હજી આને સાદરૂપ આપી દઈએ તો y માઇનસ 980 બરાબર 120 x માઇનસ 120 ગુણ્યા 14, 120 ગુણ્યા 14 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. 1680 આ બધું આ બાજુ લઈ જાઉં. 120x માઇનસ y અને 1680 માઇનસ 980 700 આપણને મળે છે માઇનસ y અને એકચ્યુઅલમાં આ 700. તો આ જે છે ને દૂધના જથ્થો અને એનો ભાવ એના વચ્ચેનો સંબંધ દર્શાવતો સુરેખ સંબંધ મળ્યો. ઓલામાં અહીંયા પૂરું થઈ જતું હતું. જ્યારે અહીંયા શું કીધું છે? પ્રત્યેક અઠવાડિયે 17 પ્રતિ લીટરના ભાવે કેટલા લીટર દૂધ વેચશે? x બરાબર 17 લેતા જેટલા પ્રશ્નો સોલ્વ કરવા હોય એટલા 17 જ કીધા છે ને ભાવ. 120 ગુણ્યા 17 માઇનસ y બરાબર 700. તો 120 ગુણ્યા 17 કરીશું આપણે. 120 ગુણ્યા 17ના ભાવે કેટલા રૂપિયા આવ્યા? 2040. 700 આ બાજુ લઈ લે બરાબર y. એમાંથી 700 રૂપિયા કાઢી નાખશું તો 1340. તો y બરાબર y જે છે એ શું દેખાડે છે કે y દૂધનો જથ્થો દેખાડે છે 1340 લીટર. 17 રૂપિયાના ભાવે 1340 લીટર વેચે. આમ પ્રત્યેક અઠવાડિયે 17 પ્રતિ લીટરના ભાવે 1340 લીટર દૂધ વેચી શકે પ્રત્યેક અઠવાડિયે. કારણ કે આપણને એ જ કીધું છે ને, પ્રત્યેક અઠવાડિયે જ વાત કરી છે. રૂપિયા 17 પ્રતિ લીટર ના ભાવે 1340 લીટર દૂધ વેચી શકશે. એ જ કીધું છે ને, વેચી શકે. તો આવી રીતે આવા પ્રશ્નોનો ઉકેલ બહુ સ્પષ્ટતાથી બહુ સરળતાથી આપણે લઈ શકીએ છીએ. એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. કારણ કે જેટલું સ્પષ્ટ સમજાયેલું હશે એટલી જ તમને વધારે મજા આવશે અને ગણતરી કરવાની અનુકૂળતા રહેશે. બરાબર છે. હવે એના પછીનો ક્વેશ્ચન એટલે કે નંબર તો 18 જ આવશે.
18મા પ્રશ્નની વાત કરીએ, અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ પી એ બી હોય તો તે રેખાનું સમીકરણ આવું છે એમ બતાવવાનું છે. બરાબર છે. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ પી એ બી હોય, ચેક કરવું પડશે ને દેખાય કે નહીં, ને રેખા દેખાશે ને છોકરાઓ પાછા હેરાન પરેશાન થઈ જશે. વાંધો અહીંયા લગીને જ નથી આવતો. લો થોડું કોરું કરી નાખી. બરાબર, અહીં લગીને વાંધો આવતો નથી. આવા એક્સ બહુ ધ્યાનથી સમજશું. અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ પી એ બી છે, તો આ અક્ષો છે, આ રેખા એલ લઈ લે. બરાબર છે. એનું મધ્યબિંદુ એક્ઝેક્ટ એને પી નામ આપી દઉં. પી એ બી આપવાની જરૂર નથી, એને આપ્યું જ છે. જો પી એ બી હોય તો રેખાનું સમીકરણ એટલે મધ્યબિંદુ આપ્યું છે ને આપણે અહીંયા જો શું હતું, કંઈ ઢાળ આપી દીધો. અહીંયા બિંદુ છે, ઢાળ મળી જાય તો કામ પૂરું થઈ જાય. બી નથી, આ રેખા એલ છે. બરાબર છે. તો સમજીએ શાંતિથી, ઉતારીએ પ્રશ્નને મગજમાં કે રેખા એલ એ એક્સ અક્ષને એક બિંદુમાં છેદતું એવું લખી નાખીએ. અહીંયા એ બિંદુ આપી દો, અહીંયા બિંદુ બી આપી દો, અને આપણે અહીંયા શું બતાવવાનું છે, એક્સ બાય એ અને વાય બાય બી છે ને, એટલે માની લો કે અહીંયા એચ લઈ લો, એચ 0, અને અહીંયા કે લઈ લો 0 કે. ધારો કે રેખા એલ એ એક્સ અક્ષને એ H0 તથા વાય અક્ષને બી 0K માં છેદે છે. બરાબર છે. ખબર પડી? ફરી રેખા અક્ષો પરના આ જે છે એ એક્સ અંતઃખંડ થયો, આ જે છે એ વાય અંતઃખંડ થયો. માટે રેખાનો એક્સ અંતઃખંડ બરાબર એચ તથા વાય અંતઃખંડ બરાબર કે. આટલો અંતઃખંડ અંદરનો ભાગ થશે એચ ઇન્ટરસેપ્ટ, અને આટલો જે છે એ કે થશે. માટે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ. પછી આપણે એચ કે જ ગોતવાના રહે ને. અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ એક્સ અપોન એચ પ્લસ વાય અપોન કે બરાબર 1, અને આ આપણું માગેલું થયું સ્ટાર. હવે એચ અને કે ગોતવાના થશે. તો એના માટે પી એ બી જે છે, આ પી એ બીનું મધ્યબિંદુ છે. વળી પી એ બી એ બીનું મધ્યબિંદુ છે, આપેલ છે. આર્યું ને, આપેલ છે આપણને. બરાબર, ઘરેથી નથી લાવ્યા. માટે એ બીના યામ એક્સયામનો સરવાળો ભાગ્યા 2 અને વાયયામનો સરવાળો ભાગ્યા 2. માટે એ બરાબર h/2 અને બી બરાબર k/2. આમ થાય. એક્સયામ સરખાવી દો અને વાયયામ સરખાવી દો, તો આ કાયદેસર આપણને મળશે. તો એનો મતલબ શું થયો? ઇમ્પ્લાઇઝ h બરાબર 2a અને કે બરાબર 2b. સ્ટાર પરથી તો x અપોન 2a પ્લસ વાય અપોન 2b બરાબર 1 થાય. x અપોન 2a અને વાય અપોન 2b બેને લસા લઈને આમ લઈ લો. x/a પ્લસ y/b બરાબર 2 જે માગેલ છે. સારો દાખલો છે. આઈએમપી કરવો હોય તો કરી નાખશું. બરાબર, આપણને એ જ માગ્યું છે ને કે અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ પી એ બી હોય તો રેખાનું સમીકરણ આવું છે. બરાબર, આ થઈ ગયું. હવે આમાં હમાય એવું છે નહીં, તો પહેલાં સ્ક્રીનશોટ લેવાનો સમય થઈ ગયો છે. કમ્પ્લીટ. કારણ કે સ્પષ્ટ સમજેલા હશો તો જ તમને એની મજા આવશે, નહીં તો તમને મજા આવવાની નથી.
પહેલાં છે ને પ્રશ્નને ખાસ જેટલું સ્પષ્ટ મગજમાં બેસશે ને એટલો જ તમને સરળ થઈ જશે. જો મગજમાં સ્પષ્ટ નથી બેઠો તો સમજી લો કંઈ થવાનું નથી. એટલે એ ક્લિયર રાખવાનું થશે. હજી આપણી પાસે 2 પ્રશ્નો છે, ઉકેલીએ એટલે કોઈ ચિંતા ન રહે. એના પછીનો પ્રશ્ન નંબર 19. બિંદુ RH કે અક્ષો સાથે બનતા રેખાખંડનું બિંદુ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો રેખાખંડનું સમીકરણ આના જેવું જ છે, પણ અહીંયા 1/2 વિભાજન કરે છે. પ્રશ્નનો ક્રમ છે 19મો. YX XX બરાબર છે. XX અને YX બંનેની વાત આપણી પાસે છે જ. તો શું કીધું છે? બિંદુ RH કે અક્ષો સાથે બનતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બિંદુ R જે છે RH કે અક્ષો સાથે બનતો રેખાખંડ, અહીંયા L લઈ લો, આ A છે, આ B છે. XX સાથેનું છેદબિંદુ YX સાથેનું છેદબિંદુ અહીંયા નામકરણ આપી દે A0 0 2. આવું પણ બિંદુઓ છે. અને ગુણોત્તરનું વિભાજન કેટલો છે? 1/2. આ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે ને, 1/2 1 અને આ 2. રેડી? તો જો સમજો હવે પ્રશ્નને આખી વાતને શાંતિથી સમજો. તર્ક રેખા L, ધારો કે રેખા L એ X અક્ષને એ A0 તથા Y અક્ષને B0B માં છેદે છે. ધારવું તો પડશે, આપણે રેખાનું સમીકરણ લીધું એટલે. માટે X અંતઃખંડ માટે રેખાનો X અંતઃખંડ બરાબર A તથા Y અંતઃખંડ બરાબર B. અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ X/A પ્લસ Y/B બરાબર 1. આ આપણું માગેલ સમીકરણ થયું. અંતઃખંડ સ્વરૂપ જે રેખાનું સમીકરણ છે એ આપણું માગેલું સમીકરણ થયું. રેડી? આ અંતઃખંડ સ્વરૂપ જે રેખાનું સમીકરણ છે એ આપણને માંગ્યું છે અને આપણે સ્પષ્ટતાથી એને આપી પણ દેવાનું છે. એમાં કોઈ પ્રશ્ન છે નહીં. હવે બીજું શું કીધું છે આપણને? RH કે AB રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માની લો કે હવે RH કે AB રેખાખંડનું એ તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો એના અહીંયા આમ શું થાય? HK બરાબર mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n, my2 પ્લસ ny1 અપોન m પ્લસ n મુજબ HK બરાબર mની કિંમત 1, અહીંયા એ તરફથી કીધું ને x1 y1, આ x2 એટલે 0 વત્તા nની કિંમત 2, x1 એટલે a છેદમાં m પ્લસ n એટલે 1 વત્તા 2, વળી પાછું m, x1 y1 x2 y2, આ b y1 0 થઈ જશે, 1 પ્લસ 2. HK બરાબર 2a/3 અને b/3 સરખાવી દઈ. h બરાબર 2a/3, k બરાબર b/3, a બરાબર 3h/2 અને b બરાબર 3k. h બરાબર 3 આવી ગયું.
એકની અંદર આની કિંમત મૂકી દઈ સ્ટાર પરથી અને કિંમત મૂકવી પડશે ને x/a એટલે 3h/2 છેદનો છેદંશમાં વત્તા y/b 3k બરાબર 1. તો આને 3 લસા લેવો હોય તો લઈ શકાય છે. 3hk આખું ગુણવું હોય તો પણ ગુણી શકાય. hk વડે ગુણો તો લોચા પડે પાછો, પણ hk તમારે લસા લેવો જોઈએ તો અહીંયા k વડે ગુણ નાખો 2kx અને આના h વડે hy બરાબર 3hk જેમ આગળ છે બરાબર 2hy આગળ છે બરાબર. આ સમીકરણ આપણને મળી ગયું છે. બોક્સમાં પૂરી દઈ માઇનસને આ બાજુ પ્લસને આ બાજુ લાવો તો માઇનસ થાય. 20મો દાખલો આપણે પહોંચ્યા. રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી સાબિત કરો કે આ બિંદુઓ સમરેખ છે. સમરેખ બતાવવા માટે આપણી પાસે ઘણી બધી પ્રોસેસ છે. તો એક તો ક્ષેત્રફળ 0 બરાબર છે, પણ બીજું ઢાળ હરખા હોય એ ચાલે. પણ અહીંયા આખી જુદી વાત કીધી છે. અહીંયા શું કીધું છે? રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી. આપણે એમના આડેધડ નથી કરવાનું. તો અહીં બિંદુઓ કયા આપ્યા છે એ જોઈ લે. 3 0 2 -2 અહીં a3 0 b2 -2 તથા c બિંદુ કયું છે? 8 2 આપેલ છે. હવે રેખામાં સમરેખ બતાવવું હોય તો એક રેખા ઉપર જેટલા બિંદુ હોય એ રેખાના સમીકરણનું સમાધાન કરતા જ હોય બરાબર. જેટલા બિંદુ 500 હોય, 50 લાખ હોય, ગમે એટલા હોય, 5 હોય, 2 હોય, 1 હોય, એ રેખાના સમીકરણનું સમાધાન કરે. તો તમારે શું કરવાનું? પહેલાં તો પ્રથમ a અને b માંથી પસાર થતી રેખાનું સમીકરણ. પ્રથમ a3 0 અને b 2 -2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો y માઇનસ આને x1 y1 કહી દો, x2 y2 કહી દો. y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1 અને x માઇનસ x1 બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ છે બરાબર છે. તો y બરાબર -2/-1 અને x -3. તો y બરાબર 2 x -3, y બરાબર 2x - 6, 2x - y - 6 બરાબર 0. આ રેખાનું સમીકરણ આપણને મળ્યું આ બે બિંદુમાંથી પસાર થતી. હવે હું આ રેખાની અંદર એક જ મિનિટ 3 0 જ છે ને, 3 0 2 -2 છે. જો લખવામાં તમે ભૂલ કરો ને એટલે તમે ધંધે લાગો. અહીંયા -2 છે તો અહીંયા -2, પછી એને ખોટું જ પડે ક્યારેય, સાચું ન પડે. y -y1, y2 -y1 અને x2 -x1. તો અહીંયા આવશે -5. તો આ થશે +5. આ બાજુ ગુણાશે તો 5 અહીંયા આવશે અને 2/5 આ બાજુ જતા રહ્યા બરાબર છે. તો અહીંયા 5y થશે. તવડ નહીં કરવાની બરાબર છે. 2x - 5y -6. હવે ત્રીજું બિંદુ. હવે બિંદુ c 8 2 છે ને, જોઈ લો પાછું ફરી વાર. 8 2 એટલે કે રેખાના સમીકરણમાં x બરાબર 8 તથા y બરાબર 2 મૂકતા 2 × 8 -5 × 2 -6 બરાબર 16 -10 -6 16 - 16 બરાબર 0. તો એનો મતલબ એવો થાય છે જે સત્ય છે. એ માટે બિંદુ C8 2 પણ AB રેખા પર જ છે. AB રેખાનું સમીકરણ બરાબર AB રેખા પર જ છે. એનો મતલબ એક રેખા ઉપર ત્રણેય બિંદુ આવ્યા છે. C AB રેખા પર આવેલું છે, AB રેખા પર જ છે. માટે ACB કાયદેસર સમરેખ થાય. BC સમરેખ બિંદુઓ
રેડી? તો આ રીતે સમરેખ રેખાની સંકલ્પ તમને જે કીધું છે અહીંયા રેખાની સંકલ્પના એટલે તમે બીજું કાંઈ કરી ન કાઢાવડો, ફરજિયાત તમારે રેખાની સંકલ્પનાનો ઉપયોગ કરવો જ પડે, એમાં ચાલે નહીં, ફરજિયાત થઈ ગયું, બરાબર? તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે? હવે અહીંયા આ વાત પૂરી થઈ ગઈ છે. હવે એક્સરસાઇઝ 10.2 પૂરું અને હવે આવે છે રેખાનું વ્યાપક સમીકરણ. તો આજે હું અહીંયા જ વિડીયો ખતમ કરું છું કારણ કે ઓલરેડી ટાઈમ આપણો થઈ ગયો છે. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે વધુ આગળ વાત કરીશું અને ખાસ મગજમાં એ રાખવાનું છે કે હવે જ્યારે થિયરીઓ પાછી નવી આવશે તો જૂની થિયરીને ભૂલવાની નથી. શરૂઆતમાં મેં વાત કરી એમ, બરાબર છે? જૂની થિયરીને સાથે રાખીને આગળ વધવાનું છે. તો આજે આટલું જ રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આગળ વધશું. ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો. આજના દાખલા એક વધુ વખત તમે હોમવર્કમાં કરી નાખજો. નાઇસ ડે ફ્રેન્ડ.